હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ રિગાર્ડિંગ લર્ન કરી રહ્યા હતા. ત્યારે મેં તમને કર્નલ, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ, ધેન આફ્ટર ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ધેન આફ્ટર ઓએસ, આ બધી વસ્તુ મેં તમને લર્ન કરાવી દીધી છે ઓલરેડી. બરાબર. હવે સિમ્પલી કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વસ્તુ લર્ન કર્યું હતું એક વખત રિવાઇઝ કરશું. બરાબર. આપણે ત્યારે જોયું હતું કોમ્પ્યુટર એન્વાયરમેન્ટ, ત્યારબાદ આપણે ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ, ત્યારબાદ આપણે શું લર્ન કર્યું હતું તો કે પ્રોસેસ ટાઈપ્સ ઓફ સિસ્ટમ સેલ્સ જોઈ લીધું હતું, ત્યારબાદ સિસ્ટમ પ્રોગ્રામ જોઈ લીધું છે આપણે, પછી પ્રોસેસીસ વિશે લર્ન કરી ચૂક્યા છીએ આપણે. હવે એના પછી આપણે ઓપરેશન ઓન પ્રોસેસ એ પણ લર્ન કરી લીધું છે. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં આ બફરિંગ, નેમિંગ, સિંક્રોનાઇઝિંગ, પછી પોસ્ટ આઈએક્સ મેમરી, ધેન આફ્ટર વિન્ડોઝ એક્સપી, આ બધી વસ્તુ લર્ન કરાવી દીધી હતી. બરાબર. હવે એના પછી આપણે શીખવાનું હતું તો કે થ્રેડ વિશે. ઓકે, મેં તમને એવું કીધું તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થ્રેડ વિશે જોવાના છે. બરાબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એનો ઓવરવ્યુ, ધેન આફ્ટર મલ્ટી કોર પ્રોગ્રામિંગ, મલ્ટી થ્રેડિંગ મોડ, અને અત્યારે જોવાનું છે સિંગલ એન્ડ મલ્ટી થ્રેડેડ પ્રોસેસ. બરાબર. હવે સિંગલ અને મલ્ટી થ્રેડેડ પ્રોસેસ ની અંદર શું આવશે? બરાબર. તો સિમ્પલી જે સિંગલ થ્રેડેડ છે, સિંગલ થ્રેડેડ પ્રોસેસ છે એની અંદર કેવું હશે કે કોડ હશે, ડેટા અને ફાઇલ. એના માટે એક રજિસ્ટર, એક સ્ટેક અને એક જ થ્રેડ હશે. એને શું કહેવાશે? મતલબમાં એક વે થી વર્કિંગ થતું હોય એને શું કહેવાશે? સિંગલ થ્રેડેડ પ્રોસેસ. જ્યારે જેટલા કોડ, જેટલા ડેટા, જેટલી ફાઇલ, એના માટે અલગ અલગ રજિસ્ટર, અલગ અલગ સ્ટેક, અલગ અલગ બધી વસ્તુ હશે એને શું કહેવાશે? મલ્ટી થ્રેડેડ પ્રોસેસ. કેમ કે બધા માટે અલગ અલગ થ્રેડ છે અને આની અંદર શું હશે તો કે સિંગલ થ્રેડ હશે. બરાબર. તેના આફ્ટર એના બેનિફિટ્સ શું છે? પહેલા તો બેનિફિટ્સ જોઈએ. હવે હું તમને એક વખત થ્રેડ નું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. બરાબર. એકચ્યુઅલમાં થ્રેડ શું છે? થ્રેડ એ જાવામાં પણ આવે છે અને થ્રેડ એ ઓએસ માં પણ આવે છે. એકચ્યુઅલમાં થ્રેડ શું છે? ઇન કોમ્પ્યુટર સાયન્સ, a thread of execution is the smallest sequence of programmed instruction that can be managed independently by scheduler, which is typically a part of operating system. Okay, smallest sequence of program instruction. Okay, that can be managed independently by scheduler. થ્રેડ એક એવી વસ્તુ છે કે આપણો જે પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શન છે એનું એક્ઝિક્યુશન સ્મોલેસ્ટ સિક્વન્સ બાય કરે છે અને એનું મેનેજમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી કોના થ્રુ થાય છે તો કે શેડ્યુલર થ્રુ, વિચ ઇઝ અ ટિપિકલી પાર્ટ્સ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર. શેડ્યુલર શું છે તો કે એક ઓપરેટિંગ સિસ્ટમનો જ પાર્ટ છે. બરાબર. પછી અહીંયા એક ઓપ્શન આપેલું છે તમને, થ્રેડ. વોટ ઇઝ થ્રેડ? બરાબર. A thread is a basic unit of CPU utilization consisting of a program counter, a stack and set of register. Okay, thread actually શું છે તો કે basic unit of CPU utilization consisting of program counter, stack and sets of register and thread ID. બરાબર. શેનું બેઝિક યુનિટમાં શું શું આવશે તો કે સીપીયુ નું યુટિલાઇઝેશન કન્સિસ્ટન્ટ ઓફ ધ પ્રોગ્રામ કાઉન્ટર, સ્ટેક એન્ડ સેટ ઓફ રજિસ્ટર. બરાબર. જે રીતે મેં તમને કીધું સીપીયુ યુટિલાઇઝેશન ની અંદર શું આવશે? કોડ આવશે, ડેટા આવશે, ફાઇલ આવશે. બરાબર. ધેન આફ્ટર બીજી વસ્તુ શું આવશે? કન્સિસ્ટન્ટ ઓફ ધ પ્રોગ્રામ કાઉન્ટર. પછી શું આવે? સ્ટેક અને સેટ્સ ઓફ રજિસ્ટર. મતલબમાં બહુ બધા રજિસ્ટરનો એક સેટ છે, એ બધાને ભેગું થઈને શું કહેવાય? સેટ.
સોરી થ્રેડ કહેવાય. ઓકે, હવે એક્ઝેક્ટલી એના પછી છે યુઝર થ્રેડ. હવે યુઝર થ્રેડ ની અંદર શું આવશે? થ્રેડ મેનેજમેન્ટ ડન બાય યુઝર લેવલ થ્રેડ્સ લાઇબ્રેરી. બરાબર. હવે આપણે આગળ એક સિસ્ટમ શીખાતા પોસ્ટ iOS અને વિન્ડોઝ Win32. બરાબર. હવે એની અંદર તમને 3 પ્રાઇમરી લાઇબ્રેરી આપેલી છે. એક આપેલી છે PostIX, POSIX, pthreads, then after Win32 threads અને Java threads. હું તમને એના પણ એક્ઝામ્પલ આપું. બરાબર. હવે એક્ઝેક્ટલી થ્રેડ શું વર્ક કરે છે ને એ તમને બતાવું. ક્લાયન્ટ હોય, આપણી પાસે ટોટલ 3 વસ્તુ છે. એક ક્લાયન્ટ, એક સર્વર અને એક થ્રેડ. બરાબર. ક્લાયન્ટ હોય એ શું કરે છે? રિક્વેસ્ટ જનરેટ કરે છે. કોને? સર્વરને. શેના માટે? તો કે ક્રિએટ અ ન્યૂ થ્રેડ ઓફ સર્વિસ. સેકન્ડ પોઈન્ટ ઉપર સર્વર શું કરે છે? ક્રિએટ ન્યૂ થ્રેડ ટુ સર્વિસ ધ રિક્વેસ્ટ. જે રિક્વેસ્ટ આવી હોય એનો એક નવો થ્રેડ જનરેટ કરવાની સર્વિસ કોણ પ્રોવાઈડ કરે? તો કે સર્વર. બરાબર. હવે રિટર્નમાં થ્રેડ શું આપશે? રિઝ્યુમ. એનો જે થ્રેડ જનરેટ થયો હોય એટલે ક્લાયન્ટની જે પણ કન્ડિશન હશે એ બધી સર્વરમાં આવી. સર્વર પાસેથી એક થ્રેડ જનરેટ થયો, એ થ્રેડની અંદર એ ડેટા ગયો. હવે એ થ્રેડ શું કરશે? એનું આઉટપુટ ફાઇન્ડ કરી ફરી રિટર્ન સર્વરને આપશે અને સર્વર કોને આપશે? ક્લાયન્ટને. બરાબર. હવે બીજું વર્ક સર્વરનું શું છે? તો કે રિઝ્યુમ લિસનિંગ ફોર એડિશનલ ક્લાયન્ટ રિક્વેસ્ટ. બરાબર. રિઝ્યુમ લિસનિંગ ફોર એડિશનલ ક્લાયન્ટ રિક્વેસ્ટ. એ લોકો શું કરે છે? તો કે પાછું કન્ટિન્યુ બીજી ક્લાયન્ટની જેટલી રિક્વેસ્ટ આવતી હોય એને વર્કિંગ કરશે. બરાબર. હવે અહીંયા આપેલું છે મલ્ટી પ્રોગ્રામિંગ એટલે મલ્ટી થ્રેડ. એક કર્નલ હોય એમાંથી મલ્ટીપલ યુઝર થ્રેડ હોય. બરાબર. અને 1 by 1 મોડેલની અંદર આખું કમ્પ્લીટલી તમને બતાવું. હવે અહીંયા શું આપેલું છે? POSIX pthreads. બરાબર. હવે એની પ્રોસેસ આપણે જોઈશું. POSIX pthread. બરાબર. POSIX pthread ની અંદર એક્ઝેક્ટલી કેવું હશે? થ્રેડ 1, એક થ્રેડ હશે મેઇન, એમાંથી પાછો એક થ્રેડ જતો છે એટલે બીજો થ્રેડ, એની અંદરથી મલ્ટીપલ થ્રેડ, પાછું એના 3 સેપરેટ પડે, એમાં પાછા સેપરેટ થ્રેડ. આ રીતે આખી પી થ્રેડ આને કહેવાય. બરાબર. મતલબમાં એક ક્રિએટ કરો, વન ક્રિએટેડ થ્રેડ્સ આર peers and many create other threads. મતલબમાં એક થ્રેડ તમે ક્રિએટ કરો છો એમાંથી મલ્ટીપલ થ્રેડ્સ ક્રિએટ થાય. બરાબર. There is no implied hierarchy or dependency between thread. There are no implied and hierarchy or dependency. એકબીજા પર ડિપેન્ડન્ટ નથી. ઓકે, તો આ વસ્તુ થઈ. મતલબ એક બનાવો છો એમાંથી મલ્ટીપલ બને છે થ્રેડ, તો એને શું કરાવશે? કહેવાશે એની મે ક્રિએટ અધર થ્રેડ્સ. મતલબમાં એકમાંથી એક બહુ મોટી લાઈન, એને કહેવાશે પી થ્રેડ. ઓકે. હવે સેકન્ડ ઓપ્શન આવે છે Win20 થ્રેડ્સ. બરાબર. Win20 થ્રેડ્સ. હવે એક્ઝેક્ટલી એની અંદર કઈ રીતે આવે? હવે Win20 થ્રેડ્સ છે ને એમાં આ રીતે આવશે. પેલા કેવું હોય કે લિસ્ટ ઓફ થ્રેડ્સ હોય અને લિસ્ટ ઓફ રિક્વેસ્ટ. મતલબમાં આઉટસાઇડ થી યુઝર સાઇડ થી તમારી પાસે લિસ્ટ ઓફ રિક્વેસ્ટ આવતી હોય. જેટલી રિક્વેસ્ટ આવે એ બધી રિક્વેસ્ટ ને શું કરે? થ્રેડ પૂલ હોય એની અંદર બધી રિક્વેસ્ટ, એક રિક્વેસ્ટ નું લિસ્ટ હોય, એક બાજુ થ્રેડ નું લિસ્ટ હોય. જેટલી રિક્વેસ્ટ જનરેટ થાય એટલા થ્રેડ જનરેટ થાય. થ્રેડ ને હેન્ડલ કરે, થ્રેડ ની આઈડી બને, ઇવેન્ટ બને, ફ્રી સ્ટેટસ બને, આ બધી વસ્તુ અંદર થયા રાખે. બરાબર. હવે બીજી વસ્તુ એક બતાવું તમને. બે ડિફરન્સ આપણે જોવાના છે કે Win32 અને POSIX માં ફરક શું છે? POSIX. બરાબર. મતલબમાં પી થ્રેડ્સ અને Win32 just handle one type handle and each and object has its own data type pthread, pthread, mutex. બરાબર. મતલબમાં હવે એમાં ડેટા ટાઈપ તમારે આપવાની હોય, પણ જ્યારે વિન્ડોઝ 32 હશે ને તો શું થશે? સિમિલર ટાઈપ્સ મળશે
જ્યારે p થ્રેડ ની અંદર ડિફરન્ટ ટાઈપ્સ બનશે બરાબર. બીજી વસ્તુ one function added to make one functionality, example wait for single object બરાબર. એક ફંક્શન one function needed to make one functionality, એક ફંક્શન માટે એક ફંક્શનાલિટી ની જરૂર હોય જ્યારે each object has its own attribute and own functions, એટલે જેટલા ઓબ્જેક્ટ્સ આવે છે એ બધા માટે પોતપોતાને સિંગલ ફંક્શન હોય અને સિંગલ મતલબ પોતાના તે ફંક્શન હોય અને પોતાના શું હોય એટ્રીબ્યુટ હોય બરાબર. હવે બીજી વસ્તુ સિમિલર એન્ડ મોર જેનરિક, it is a oops sound like misusing void in C. સી લેંગ્વેજમાં તમે void નો યુઝ ના કરી શકો એવી રીતે આનો કોન્સેપ્ટ સેમ ઓપી જેવો મતલબ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જેવો છે એ તમારે આગળ શાયદ આવી ગયું હશે, તમે શીખી ગયા હશો બરાબર. હવે બીજું આની અંદર શું આવશે તો કે રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ મેક મોર સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ લેસ કન્ફ્યુઝિંગ. ઓકે એક્ઝેક્ટલી આટલી વસ્તુ થઈ ગઈ. હવે બીજી વસ્તુ કે આપણે થર્ડ નંબર હતો જાવા થ્રેડ. મેં તમને કીધું હતું ને કે જાવા થ્રેડ આખી અલગ વસ્તુ છે. જાવા થ્રેડ્સ બરાબર. હવે એક્ઝેક્ટલી જાવા થ્રેડ શું છે તો એની અંદર કેવું આવશે, એક થ્રેડ આવે બરાબર, મતલબ આ ફંક્શન કહેવાય વન ટાઈપ ઓફ ન્યુ ફંક્શન આવ્યું પછી એને શું કરે સ્ટાર્ટ, એક ન્યુ થ્રેડ બન્યો એને સ્ટાર્ટ કરે પછી રીઅનેબલ મતલબ રનમાં મોકલે, રનિંગ થાય એટલે બે વસ્તુ આવે, કાં તો તમને વેઇટિંગમાં મોકલે કાં તો એન્ડ કરે બરાબર. હવે જો વેઇટિંગમાં મોકલે છે તો સ્લીપ અને વેઇટ બે ફંક્શન કોલ થશે અને રન કરીને ડાયરેક્ટ મોકલે છે તો શું થઈ જશે એન્ડ ઓફ એક્ઝિક્યુશન, એટલે મતલબમાં ઈ થ્રેડ શું થઈ ગયો ડેડ થઈ ગયો, મતલબમાં એનું કામ પૂરું થઈ ગયું બરાબર. હવે બીજી વસ્તુ કે એવી જ રીતે જેવીએમ માં કઈ રીતે આવે, આ જે પ્રોસેસ છે આપણે સિંગલ માટે જોઈતી, મલ્ટીપલ હશે ત્યારે શું થશે, એક જેવીએમ હોય એમાં એક એક પ્રોગ્રામ સ્ટાર્ટ થાય બરાબર, મતલબમાં અધર ડોમેઇન થ્રેડ ગાર્બેજ કલેક્ટર અને એક મેઇન થ્રેડ સ્ટાર્ટ થાય એટલે એની અંદર ચાઇલ્ડ આવે, બીજો ચાઇલ્ડ આવે, ત્રીજો ચાઇલ્ડ આવે, એમ મતલબમાં વન બાય વન આવી રીતે એડેડ થયા જ કરે બરાબર. પાછું આપણે જોયું એનું લાઈફ સાયકલ ઓફ થ્રેડ ઇન જાવા, મતલબમાં થ્રેડની લાઈફ સાયકલ કઈ રીતે હોય. જો એક ન્યુ થ્રેડ હોય બરાબર, ઈ આવે છે સ્ટાર્ટ કરો, જો એ ફંક્શન પ્રોપરલી હશે તો શું થશે રન થશે બરાબર. જો રન નથી થતું બરાબર તો નોટ રનેબલ માં જાય પછી સ્ટોપ થઈ ડેડ થઈ જાય, પણ જો એ રન થાય છે પ્રોપર એક્ઝિક્યુટ થઈ જાય છે તો એને રન કરી પછી ડેડ કરે, અને એક થ્રેડ આવે છે અને ત્યાં જ કઈ ગડબડ હોય તો ડાયરેક્ટ ડેડ થઈ જાય બરાબર. ઓકે આને કહેવાશે મલ્ટી થ્રેડિંગ ઇન જાવા બરાબર. હવે બીજી વસ્તુ આપણે ટોટલ 3 ટાઈપ્સ તો જોઈ લીધા યુઝર થ્રેડના, 3 લાઇબ્રેરી છે POSIX, Win32 અને ત્યારબાદ આવે છે જાવા થ્રેડ્સ. હવે બીજી વસ્તુ મેં તમને એક શીખવાડી હતી, હવે મલ્ટી થ્રેડિંગ મોડલ્સ બરાબર. તો વન ટુ મેની, વન ટુ વન, મેની ટુ મેની, 3 મોડલ છે મલ્ટી થ્રેડિંગ ના, ટોટલ 3 મોડલ છે. મેની ટુ વન, વન ટુ વન અને મેની ટુ મેની. આપણે મેની ટુ વન આ મોડલ જોવાનું છે. એમાં કેવું હશે, એક કર્નલ થ્રેડ હશે અને મલ્ટીપલ યુઝર થ્રેડ હશે, મતલબમાં મલ્ટીપલ યુઝર થ્રેડ પાસેથી એક કર્નલ થ્રેડ પાસે આવશે. મેં તમને કીધું એમ મેની ટુ વન મોડલ. હવે એક્ઝેક્ટલી આની અંદર શું આવશે તો કે ઇન ધ મેની ટુ વન model many user level threads are all mapped in onto a single kernel thread. મેં તમને કીધું એમ મલ્ટીપલ યુઝર થ્રેડ ને એક સિંગલ થ્રેડમાં મોકલવામાં આવે બરાબર. થ્રેડ મેનેજમેન્ટ is handled by the thread library in user space which is very efficient. Okay, however it is blocking system call is made then the entire process block even if the other user thread would
otherwise we be able to continue because a single kernel thread can operate only one single CPU. સિમ્પલી મેની ટુ વન શા માટે યુઝ કરવામાં આવે કેમ કે કર્નલ થ્રેડ હોય સીપીયુ ના સિંગલ સીપીયુ single kernel thread can operate only one single CPU. બરાબર સિંગલ કર્નલ થ્રેડ હોય એક સિંગલ સીપીયુ ને જ શું કરે છે બરાબર મતલબમાં સિંગલ સીપીયુ ને જ ઓપરેટ કરી શકે બરાબર હવે તમારે મલ્ટીપલ છે તો તેના માટે પાછા અલગ મોડેલ ની અંદર જવું પડે એટલે ઇન શોર્ટ મલ્ટીપલ યુઝર હોય એક વન કર્નલ ની અંદર આવે બરાબર પછી આવે છે વન ટુ મેની બરાબર મતલબમાં સોરી વન ટુ વન પર્ટિક્યુલર યુઝર માટે પર્ટિક્યુલર કર્નલ બરાબર આપણે જોઈએ વન ટુ વન હવે વન ટુ વન માં શું આવશે ઈચ યુઝર માટે ઈચ સેપરેટ કર્નલ હોય છે બરાબર વન ટુ મોડેલ ક્રિએટ અ સેપરેટ કર્નલ થ્રેડ ટુ હેન્ડલ ઈચ યુઝર થ્રેડ બરાબર એક યુઝર થ્રેડ ને હેન્ડલ કરવા માટે એક સેપરેટ કર્નલ થ્રેડ હોય છે બરાબર હવે એની અંદર વન ટુ વન મોડેલ overcomes the problem listed above involving blocking system calls and split the process across multiple CPU. ત્યાં તમારે multiple CPU ની પણ જરૂર પડે છે બરાબર however the overhead of managing the one-to-one model is more significant involving more overhead slow down the system. one-to-one model હોય એમાં કેવું છે કે લોડ સિસ્ટમ ને વધારે પડશે કે જેનાથી શું થશે સિસ્ટમ સ્લો ડાઉન થશે ઓકે અને એક્ઝેક્ટલી આ આવે છે વિન્ડોઝ એક્સપી અને લિનક્સ માં આ વસ્તુ હતી બરાબર જ્યારે આ શેમાં હતું તો કે અત્યારના બધા મતલબમાં પોર્ટેબલ જે છે સીપીયુ એમાં મેની ટુ વન ચાલે છે બરાબર હવે આવે છે મેની ટુ મેની મોડલ હવે એમાં કેવું હોય કે મલ્ટીપલ યુઝર હોય મલ્ટીપલ કર્નલ હોય બરાબર પણ બધા એક જગ્યાએથી જોઈન્ટ થઈને બધા જતા હોય બરાબર હવે બીજી વસ્તુ મેની ટુ મેની મોડલ મલ્ટીપ્લેક્સ any number of user onto equal or similar number of kernel thread combining the best feature of the one to one and many to many one model one to one અને many to one આ બંનેને કમ્બાઇનિંગ કરીને many to many યુઝ કરવામાં આવેલું છે બરાબર હવે બીજી વસ્તુ યુઝર હેવ નો રિસ્ટ્રિક્શન ઓન ધ નંબર ઓફ થ્રેડ્સ ક્રિએટ આમાં કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન હોતું નથી યુઝર ગમે એટલા થ્રેડને ક્રિએટ કરી શકે છે બરાબર then after process can be split after multiple processor પ્રોસેસ જે છે એ અલગ અલગ પ્રોસેસર મલ્ટીપલ પ્રોસેસર ની અંદર સ્પ્લિટ થશે એટલે છૂટી પડશે ઓકે individual process can allocate variable number of kernels thread depending on the number હવે એક્ઝેક્ટલી આની અંદર એવું કોઈ ફિક્સ નથી હવે સિમ્પલી અહીંયા કેટલા 4 યુઝર છે સોરી હા 4 યુઝર છે પણ થ્રેડ કેટલા છે 3 પણ એવું જરૂરી નથી કે જેટલા છે એટલા જ હોવા જોઈએ બરાબર હવે એના પછીનો એક ઓપ્શન આવે છે ટુ લેવલ મોડલ હવે અત્યારનું જે જનરલી આપણી કરંટ સિસ્ટમ છે ને આના પર વર્ક કરે છે બરાબર ઓકે હવે બીજી વસ્તુ કે ટુ લેવલ મોડલ હવે ટુ લેવલ મોડલ ની અંદર શું આવશે કે એમાં બે પ્રકાર આવશે મતલબમાં મલ્ટીપલ યુઝર અને મલ્ટીપલ કર્નલ સિંગલ કર્નલ અને સિંગલ યુઝર બરાબર હવે એ વન પોપ્યુલર વર્ઝન ઓફ ધ મેની ટુ મેની મોડલ ઇઝ ટુ ટાયર મોડલ અને ટુ લેવલ પણ મોડલ કહેવાય ટુ ટાયર મોડલ પણ કહેવાય બરાબર વિચ ઇઝ અલાઉ મેની ટુ મેની ઓર વન ટુ વન ઓપરેશન બંને યુઝ કરે મેની ટુ મેની અને વન ટુ વન બરાબર એની અંદર કઈ આવશે તો કે IRIX HPUX 264 યુનિક્સ આ બધા શેના મોડલ છે ટુ ટાયર મોડલ બરાબર પછી સોલારિસ પ્રાયોરર ટુ સોલારિસ 9 હવે હું તમને સોલારિસ બતાવું
બધા અલગ અલગ સોફ્ટવેરના વર્ઝન છે બધા, કે સોલારિસ 9, બરાબર. ઓકે, આ એક સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ સોલારિસ 9, બરાબર. આ બધી આની અંદર તમને આપેલી છે, આ બધી શું છે, અલગ અલગ સિસ્ટમ છે, મેની ટુ મેની, બરાબર. હવે બીજી વસ્તુ કે એની અંદર સેકન્ડ આવે છે થ્રેડ લાઇબ્રેરી, બરાબર. આપણે થ્રેડ લાઇબ્રેરી જોવાનું છે. એક્ઝેક્ટલી થ્રેડ લાઇબ્રેરી મતલબમાં શું કહેવાશે? પ્રોવાઇડ પ્રોગ્રામર with an API for creating and managing thread, બરાબર. થ્રેડ લાઇબ્રેરી શું પ્રોવાઇડ કરે છે પ્રોગ્રામરને? એપીઆઈ. શેના માટે? તો કે થ્રેડને ક્રિએટ કરવા માટે અને મેનેજ કરવા માટે, બરાબર. શું પ્રોવાઇડ કરે છે? થ્રેડને ક્રિએટ કરવા માટે એપીઆઈ પ્રોવાઇડ કરે છે. હવે બીજી વસ્તુ, થ્રેડ લાઇબ્રેરી મે બી ઇમ્પ્લિમેન્ટેડ આઇધર ઇન યુઝર સ્પેસ ઓર કર્નલ સ્પેસ. થ્રેડ લાઇબ્રેરી એવું ફિક્સ નથી હોતું કે આની જ અંદર હશે. સપોઝ યુઝર સ્પેસમાં પણ હોય અને કર્નલ સ્પેસમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરેલી હોય, બરાબર. The former involves API function implemented slowly within the user space with no kernel support. The latter involves system cell and require kernel with the thread library support. There are three main thread library are used in today. અત્યારે ત્રણ પ્રકારની થ્રેડ લાઇબ્રેરી યુઝ થાય છે. મેં તમને કીધું એ POSIX થ્રેડ, Win32 થ્રેડ્સ, જાવા થ્રેડ્સ. આપણે ઉપર જે સિસ્ટમ જોઈ, બરાબર, મેં તમને બતાવી. આમાં જોઈએ આપણે આ ત્રણ, અને પછી આપણે એના POSIX, WinIX ને જાવા થ્રેડ મતલબમાં એના જોઈએ આપણે કે કઈ રીતે આ યુઝ થાય છે, બરાબર. હવે બીજી વસ્તુ કે એની અંદર એક્ઝેક્ટલી આવે શું? તો કે POSIX ની અંદર શું આવશે? ફરી એકવાર રિપીટ કરાવી દો. મે બી યુઝર મે બી પ્રોવાઇડેડ એઝ આઇધર a user or kernel library. શેની અંદર હોય? સપોઝ યુઝર માં પણ હોય અથવા તો કર્નલમાં હોય, પણ એનું એક્સટેન્શન શું હોય છે? POSIX સ્ટાન્ડર્ડ. ઓકે, as an extension to the POSIX standard. Okay, then after 32, Win32, એની અંદર કેવું આવશે? Provided as a kernel level library on Windows system. શું કરે? કર્નલ લેવલ લાઇબ્રેરીને વિન્ડોઝ સિસ્ટમ ની અંદર પ્રોવાઇડ કરે, બરાબર. પછી આવે છે જાવા થ્રેડ્સ. હવે જાવા થ્રેડ્સ મતલબ તો કે સિન્સ Java library, Java generally runs on a Java virtual machine. Java generally run on a Java virtual machine. The implemented of the thread is based upon whatever OS and hardware the JVM is running on. JVM मतलब જાવા વર્ચ્યુઅલ મશીન. જે જાવા થ્રેડ છે એ શેના પર ડિપેન્ડન્ટ હોય? મતલબ ઇન્ડિપેન્ડન્ટ. ઇમ્પ્લિમેન્ટેડ થ્રેડ અપોન. કઈ રીતે? તો કે બેઝ અપોન. શેના બેઝ પર હોય? તો કે ઓએસ અને જેવીએમ મશીન રનિંગ, બરાબર. હવે એના પછી હવે પી થ્રેડ્સ, બરાબર. આજે આપણે ઉપર જોયું ને એ ડિટેલમાં અહીંયા આપેલું છે પી થ્રેડ્સ, બરાબર. POSIX standard defines the specification for P threads, બરાબર. હવે એક્ઝેક્ટલી આ થોડી લેન્થી પ્રોસેસ છે, આપણે ફરી એક વખત ઉપરથી નીચે સુધી રિવાઇઝ કરી લઈએ, બરાબર. હવે એક્ઝેક્ટલી થ્રેડ શું છે? તો કે યુનિટ્સ ઓફ CPU utilization consist of the program counter, stack and sets of register. બહુ બધા રજિસ્ટર, સ્ટેક, પ્રોગ્રામ કાઉન્ટર અને યુનિટ્સ ઓફ CPU યુટિલાઇઝેશન, બરાબર. શેનું યુનિટ છે? તો કે CPU યુટિલાઇઝેશન, પ્રોગ્રામ કાઉન્ટર્સ, સ્ટેક્સ એન્ડ સેટ્સ ઓફ રજિસ્ટર. ઓકે, ધેન આફ્ટર શું આવશે?
Traditional process have a single thread is control. Traditional process have a single thread of control. The one program counter and one sequence of instruction that can be carried out any given time. One program counter and one sequence instruction can be carried out anytime, any given time. मतलब તમે જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમની અંદર તમે આ સોલ્વ કરી શકો છો. હવે બીજી વસ્તુ કે ટોટલ 2 ટાઈપ્સની થ્રેડેડ પ્રોસેસ આપી, સિંગલ થ્રેડેડ અને મલ્ટી થ્રેડેડ. ઓકે, હવે એક્ઝેક્ટલી મેં તમને મલ્ટી થ્રેડેડ આર્કિટેક્ચર બતાવ્યું કે જેમાં શું હોય છે તો કે સિમ્પલી મલ્ટી થ્રેડેડ સર્વર આર્કિટેક્ચર બતાવ્યું છે કે એમાં કેવું હોય, ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે, બરાબર, એ રિક્વેસ્ટ ક્યાં જાય છે, સર્વરમાં. સર્વર પાસેથી એક થ્રેડ ક્રિએટ થાય, એક થ્રેડ માંથી જે પણ રિસ્પોન્સ હશે એ સર્વરને આવશે અને સર્વર પાછું ક્લાયન્ટ પાસે રિપોર્ટ આપી દેશે. બટ હવે ઇન બિટવીન જ્યારે સર્વર પાસેથી થ્રેડમાં જાય છે ત્યારે પ્રોસેસ સ્ટાર્ટ હોય છે, ત્યારે સર્વર શું હશે, પાછી ક્લાયન્ટ રિક્વેસ્ટને અપ્રૂવ કરવા મળશે, બરાબર, બીકોઝ મલ્ટિપલ થ્રેડ સિસ્ટમ કીધું મેં તમને તો કેવું હોય કે એમાં મલ્ટી થ્રેડ ક્રિએટ થતા હોય. હવે બીજી વસ્તુ બેનિફિટ શું છે એક્ઝેક્ટલી એ બતાવી દો. There are a 4 major category of benefits to multi-threading. બરાબર, ફર્સ્ટ આવશે રિસ્પોન્સિવનેસ, સેકન્ડ આવશે રિસોર્સ શેરિંગ, થર્ડ ઇકોનોમિક્સ અને સ્કેલેબિલિટી. બરાબર, રિસ્પોન્સિવનેસ ની અંદર શું આવશે, વન થ્રેડ મે પ્રોવાઇડ rapid response while other threads are blocked or slow down doing intensive calculation. By default, threads share common codes, data and other resources which allow multiple tasks to be performed simultaneously in a single address space. Okay, હવે થર્ડ આવે છે ઇકોનોમી, મતલબ creating and managing threads is much faster than performing the some task of process. હવે થર્ડ બેનિફિટ છે ઇકોનોમી, કે જેની અંદર શું આવશે તો કે થ્રેડને તમે ક્રિએટ કરો અને મેનેજ કરો એ એટલું ફાસ્ટ છે કે જે તમે એક ટાસ્કને પૂરો કરો પ્રોસેસના એના જેટલું ફાસ્ટ છે એના કરતાં પણ વધારે એમ, બરાબર. ઓકે, અને લાસ્ટ આવે છે સ્કેલેબિલિટી. એની અંદર શું આવશે તો કે a single thread process can only run on one CPU. એક સિંગલ થ્રેડ પ્રોસેસ એક જ CPU ની અંદર રન થઈ શકે. સેકન્ડ આવે છે નો મેટર હાઉ મે બી અવેલેબલ. થર્ડ આવે છે whereas the execution of a multi-threaded application may be split among available processor. આપણે લાસ્ટમાં નીચે જોયું કે એક પ્રોસેસ એક થ્રેડ હોય એની અંદર એક કર્નલ ની અંદર મલ્ટિપલ થ્રેડ આવે તો એને મલ્ટિપલ પ્રોસેસર ની અંદર સ્પ્લિટ કરવામાં આવે છે, બરાબર. ઓકે, અને લાસ્ટમાં આપણે મલ્ટી થ્રેડિંગ મોડલ્સ જોયા કે જેની અંદર શું આવશે, મેની ટુ વન, વન ટુ વન, મેની ટુ મેની, અને મેની ટુ મેની નું એક્ઝામ્પલ આપ્યું ટુ લેવલ મોડલ, એને તમે શું કહી શકો છો, ટુ ટાયર મોડલ, બરાબર. તો આપણે આટલું કમ્પ્લીટ કર્યું આજે. એન્ડ વન ટુ વન માં શું આવશે, મેની ટુ વન માં શું આવશે તો કે મલ્ટિપલ થ્રેડ હશે, વન કર્નલ હશે. વન ટુ વન માં શું આવશે તો કે મલ્ટિપલ થ્રેડ, મલ્ટિપલ કર્નલ, બરાબર. મતલબ સિંગલ યુઝર માટે સિંગલ થ્રેડ કર્નલ, સિંગલ યુઝર માટે સિંગલ કર્નલ. અને મેની ટુ મેની માં શું આવશે, મલ્ટિપલ યુઝર થ્રેડ હશે અને મલ્ટિપલ કર્નલ થ્રેડ હશે. ઓકે, આપણે કમ્પ્લીટ કરીએ.